હેલો મિત્રો, કેમ છો બધા મજામાં હશો? તો આજે આપણે ચણામાં પાણી વાર્યું અને ખાતર નાખ્યું તેના વિશે વિડીયો બનાવ્યો છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આપણે અત્યારે ખાતર નાખી રહ્યા છે ચણામાં. ઉરિયા ખાતર આવે. આ તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના આપણા ચણા થઈ ગયા છે. 2 મહિના જેવું થવા આવ્યું છે મિત્રો. 56-57 દિવસ થયા છે આજે, અને આજે 12-13 દિવસ થયા છે. પિયત આપ્યો નથી તેને, અને આજે આપણે સાથે પાણી પણ આપવાનું છે, અને આગળ આપણે ઉરિયા ખાતર નાખવાનું છે મિત્રો. આ રીતના ખાતર નાખી છે આપણે આગળ. આ તમે જોઈ શકો છો કે આ ઉરિયા છે ખાતર, અને મોટા દાણે છે તે, અને શેણા છે મિત્રો. આ રીતના દેખાય છે અત્યારે. તમે જોઈ શકો છો ક્યાંક ફૂલ દેખાય છે, અને આ રીતના થઈ ગયા છે. અને હવે ફૂલ ફાલની શરૂઆત થાય મિત્રો. આ તમે જોઈ શકો છો આ ઉરિયા આપણે છે તે મોટે દાણે છે, અને આ આપણે પાણી આપી દીધું છે મિત્રો. આ રીતના પાણી હાલે છે આપણે શેણામાં. આ તમે જોઈ શકો છો કે મિત્રો કે આ દેખાય છે કે શેણા છે મિત્રો, અને શેણા ખૂબ સરસ દેખાય છે. તો આ જોઈ શકો છો મિત્રો કે આ રીતના શેણા દેખાય છે આપણે અત્યારે. અને આમાં અત્યારે પાણી ચાલુ છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે પાણી આપણે થોડુંક વહેલું આપી દીધું છે મિત્રો. 13-14 દિવસ થયા છે આજે, અને શેણા ફૂલ દેખાય છે અત્યારે. અને આ રીતના આપણે શેણા દેખાય છે મિત્રો. અને સાથે આપણે ખાતર પણ આપેલું છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના કોરામાં અને ખૂબ સરસ રીતના દેખાય છે શેણા મિત્રો. અને આ રીતના પાણી પણ ચાલુ છે આપણે અત્યારે. અને આ ભાગ છે જે પી ગયેલો છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના આપણા શેણા દેખાય છે અત્યારે. આ ભાગ છે તે મિત્રો ઉભારને નજીકનો ભાગ છે મિત્રો. જે આ રીતના દેખાય છે, અને આ રીતના આપણે પાણી ચાલુ છે મિત્રો દરિયામાં. આ તમે જોઈ શકો છો. અને આ ભાગ છે જે આખો બી ગયો છે મિત્રો, અને આમાં પાણી ચાલુ છે અત્યારે. આ રીતના પાણી જાય છે મિત્રો. પી ગયા છે મિત્રો. જે આ રીતના દેખાય છે આ તમે જોઈ શકો. આ રીતના પાણી જાય છે અત્યારે. અને આ બાજુનો ભાગ છે તે ભાગ છે મિત્રો. આ રીતના આપણે પાણી જાય છે ક્યારામાં. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે ખૂબ સરસ રીતના પાણી જાય છે અત્યારે શેણામાં. આ ભાગ છે મિત્રો જે અત્યારે પાણી છે તેમાં દેખાઈ રહ્યું છે તમને. અને આ રીતના શેણા છે આપણે તે પણ દેખાઈ રહ્યા છે મિત્રો.
મિત્રો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ધન્યવાદ મિત્રો.